નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને આજ તો બહુ ઝાકર આવી છે, ફૂલે ફૂલ કાલ નીકળે। કાલ હજી ઓછી હતી પણ આજ ફૂલે ફૂલ આવી છે ને આજ તડકો ભારી પડવાનો છે। જોઈ લ્યો આજનું વાતાવરણ તમે જુઓ ખાલી, હવે તડકો જ હજી નીકળો, આપણે સુરત દાદા નીકળ્યા જ નથી, હવે દેખાતા જ નથી। જોઈ લ્યો કારણ કે ઝાકર એવી બધી આવી છે ફૂલે ફૂલ। હવે જોઈ લ્યો આ બાજુ જોઈ લ્યો, બાકી પક્ષીઓ બેઠા છે પોપટ ને, જોઈ લ્યો કેમ છે। અહીં જો ચકલિયું છે, જો જોઈ લ્યો રખડે ચકલિયો પોપટ, અને વાતાવરણમાં આજ ફેરફાર જ છે, કંઈક અલગ જ થઈ ગયું છે। આ બાજુ જોઈ લ્યો આપણે બેઠા, અહીં આપણે રોટલી નાખી દીધી છે કૂતરાઓને, જોઈ લ્યો કૂતરી બેઠી આપણે, અને આ બાજુની સાઈડ જો એના ગલુડિયા બેઠા, ક્યુટ ક્યુટ કેવા મસ્તના, જો કાળું છે, ધોરું છે, ભૂરું છે, 4 ગલુડિયા બેઠા છે। જોઈ લ્યો અલે અલે, જોઈ લ્યો કેમ છે, બાકી સરસ મજાના બેઠા મસ્તીના, ભેગા થઈને બેઠા 4 અને આપણે અહીંયા બેઠા છે। હાલો વાગી ગયા હતા બપોરના 3 અને જોઈ લ્યો અત્યારે આપણે ચા પાણી પીએ છીએ। જુઓ હાલો બધાય ચા પીવા, ચા પાણી પીને સીધા નીકળી ગયા હું ને ભાવિનભાઈ પાનેલી તરફ, કારણ કે પાનેલી આપણે થોડુંક કામ છે એટલે જઈશું। હાલો પાનેલી, હાલો પાનેલી ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને જો ગાડી રાખી દીધી અને પાનેલી ગામનું વ્યૂ જોવો તમે કેવોક છે। જોઈ લ્યો આ છે પાનેલી ગામ આપણું, જો કેમ છે। બાકી પાનેલી આવીને સીધા દવાખાને ગયા અને દવા લઈ આવ્યા। જોઈ લ્યો આટલા બધા ટીકડા આવી ગયા છે ડાયરેક્ટ, અને ભાવિનભાઈ જોઈ લ્યો અહીંયા બેઠા છે કારણ કે એને વાળ કપાવવાના છે એટલે વારામાં બેઠા છે। આપણે અહીંયા બેઠા હતા તો વિવેક ને દોસ્તાર બે આવ્યા, જોઈ લ્યો દાબેલી ખાવા। હાલો ગામમાં આગળ આવ્યા તો જોઈ લ્યો બકાલા ને રેકડી ને બધી રેકડી, ભાવિનભાઈ જોઈ લ્યો અહીંયા તમાકુ ને એવું લે છે, બાજુ જો વેલ્ડિંગ હાલે। આપણે પાનેલીથી પાછા ઘર બાજુ નીકળી ગયા છે અને જો અહીંયા જરીક પુલ છે ત્યાં ઊભા છે આપણે। જો ભાવિનભાઈનો લોકો થઈ ગયો ટકો, હોવ ટકો તો નથી કર્યો પણ વાળ કપી નાખ્યા છે। હાલો હવે નીકળીએ ઘર બાજુ, સાંજનો સમય થઈ ગયો છે। અત્યારે આવી ગયા પાનેલીથી સીધા ઘરે અને આવી ગયા છીએ છત ઉપર, એટલે કે મેડી પર આવી ગયા છીએ। અને પાનેલી આપણે થોડીક શરદી અને તાવ જેવું હતું એટલે આપણે દવાખાને ગયા હતા તો દવા લઈ આવ્યા છીએ। અને ભાવિનભાઈને વાળ દાઢી કરાવવાના હતા તો વાળ કપી નાખ્યા અને દાઢી ચીરીક સેટ કરી નાખી, તો એ કામ હતું। બાકી તો પાનેલી જવાનું કંઈ કામ હતું નહીં। જો બાકી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, જોઈ લ્યો હમણાં આપણે ટૂંક જ સમયમાં સુરત દાદા આથમી જવાના છે, એટલે કે ડુંગરાડે વયા જાય। 6:30 કે થાય એટલે સુરત દાદા આથમી જાય એની તૈયારી થઈ જાય આથમવાની। અને આ બાજુની સાઈડ પછવાડે તમે જુઓ કે ચકલીઓનો અવાજ આવે છે અત્યારે, જો સાંભળો ચકલીઓ ને કોયલ ને આ પક્ષીઓ જુદા જુદા બોલે રાખે છે। અને જુઓ આપણી આ નદી છે વેણું, અને હવે આ ઉનાળો આવી ગયો છે અત્યારે આપણે, એટલે જો ખાલી થતી જાય। જો અહીંયા ભેકુર દેખાય આપણે ધૂળ, જોઈ લ્યો અહીંયા હમણાં થોડાક ટાઈમમાં નદી પણ ખાલી થઈ જાય। આ બાજુની, ઓલી બાજુની થોડીક વાર લાગશે ખાલી થતાં, કારણ કે ઉપર છે, આમ આ બાજુની સાઈડ હેઠી છે એટલે વહેલી થઈ જાય ખાલી નદી। બસ બાકી તો જોવો આપણે ગામનો નજારો। અને કાલે છે આપણા હોળી, તો બધાને હેપી હોળી એડવાન્સમાં। અને કાલે આપણે હોળી કઈ રીતની પ્રગટાવે છે, કઈ રીતની ગોઠવી છે, એ કાલે જેટલું બની શકે તેટલું વિડીયોમાં તમને કાલે બતાવશું। તો બસ આજના વ્લોગ વિડીયોમાં ખાલી એટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો મળીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।